નમસ્કાર. આપણે જે ભારતનો નકશો જોઈએ છે એવું લાગે કે એ તો બસ ભૂગોળ છે, બરાબર ને? પણ ના, એનાથી ઘણું વધારે છે. આ નકશો આપણા બંધારણની દેન છે. તો ચાલો આજે આપણે એ જ સમજવાના છીએ. બંધારણના ભાગ 1માં અનુચ્છેદ 1થી 4 જે આપણને જણાવે છે કે ભારતની સીમાઓ કેવી રીતે દોરાઈ છે અને કેવી રીતે તેને બદલી પણ શકાય છે. ક્યારે વિચાર્યું છે કે કોઈ દેશનો નકશો શું પથ્થરની લકીર જેવો હોય છે કે પછી સરકાર પોતે જ તેને બદલી શકે છે? અને જો હા, તો એવું કોણ કરી શકે અને કઈ રીતે? વેલ, આ બધા જ સવાલોના જવાબ આપણા બંધારણમાં જ છુપાયેલા છે. એ જ તો છે આપણા આ જીવંત નકશા માટેની ફાઇનલ રૂલ બુક. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી. કોઈ પણ દેશની ઓળખ શેનાથી થાય? તેના નામ અને તેના સ્વભાવથી. એટલે સૌથી પહેલાં આપણે એ જોઈએ કે અનુચ્છેદ 1 ભારતની આ બંધારણીય ઓળખ કેવી રીતે સ્થાપિત કરે છે. જુઓ, આપણું બંધારણ આ બાબતમાં એકદમ સ્પષ્ટ છે. એ કહે છે, ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે. હવે અહીં સંઘ એટલે કે યુનિયન શબ્દ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. એમનેમ નથી વાપર્યો. આ કોઈ અમેરિકા જેવું ફેડરેશન નથી જ્યાં અલગ અલગ રાજ્યો ભેગા મળીને એક કરાર કરે. ના, બિલકુલ નહીં. ભારત એક યુનિયન છે. એનો સીધો મતલબ એ છે કે આપણો દેશ અવિભાજ્ય છે, અખંડ છે. કોઈ પણ રાજ્ય એવું ના કહી શકે કે મારે અલગ થવું છે. એમને એ અધિકાર જ નથી. આ આપણા દેશનો પાયાનો સિદ્ધાંત છે. તો પછી આ ભારતનું રાજ્યક્ષેત્ર બને છે શેનાથી? એના 3 મુખ્ય આધારસ્તંભ છે. એક, આપણા રાજ્યો. બીજું, કેન્દ્રશાસિત પ્રદેશો. અને ત્રીજું, એવા વિસ્તારો જે ભવિષ્યમાં ભારત મેળવી શકે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ભારત સંઘ શબ્દ વપરાય ત્યારે એમાં ફક્ત રાજ્યોનો સમાવેશ થાય. પણ જ્યારે ભારતનું રાજ્યક્ષેત્ર કહીએ ત્યારે એમાં આ ત્રણેય વસ્તુઓ આવી જાય છે. એટલે એક મોટો કોન્સેપ્ટ છે. સારું, તો દેશની ઓળખ તો સ્પષ્ટ થઈ ગઈ. પણ હવે સવાલ એ છે કે શું એની ભૌગોલિક સીમાઓ વધી શકે? શું આપણે નવા પ્રદેશો ઉમેરી શકીએ? તો જવાબ છે હા, બિલકુલ. અને આ પાવર આપણી સંસદને મળે છે અનુચ્છેદ 2માંથી. પણ આગળ વધીએ એ પહેલાં 2 બહુ જ મહત્વના અનુચ્છેદ વચ્ચેનો ફરક સમજી લઈએ. અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3. જુઓ, અનુચ્છેદ 2 એવા પ્રદેશો માટે છે જે હજુ ભારતનો ભાગ નથી, મતલબ કે બહારથી કોઈ નવો વિસ્તાર ઉમેરવા માટે, જેમ કે સિક્કિમને ભારતમાં જોડવામાં આવ્યું. જ્યારે અનુચ્છેદ 3 એવા પ્રદેશો માટે છે જે ઓલરેડી ભારતનો જ ભાગ છે, મતલબ કે દેશની અંદર જ રાજ્યોની સરહદો બદલવા માટે, જેમ કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બન્યું. ટૂંકમાં એક બહારથી ઉમેરે છે અને બીજું અંદરની વ્યવસ્થા બદલે છે. તો ભારત પોતાના નકશામાં નવા પ્રદેશો કેવી રીતે ઉમેરી શકે? આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે એના ઘણા રસ્તા છે. જેમ કે યુદ્ધમાં જીતીને, કોઈ સંધિ કરીને અથવા કોઈ એવા વિસ્તાર પર કબજો કરીને જ્યાં કોઈનું શાસન ન હોય. અનુચ્છેદ 2 આપણી સંસદને એ સત્તા આપે છે કે આ રીતે મેળવેલા કોઈપણ પ્રદેશને કાયદેસર રીતે ભારતમાં સામેલ કરી દે. અને હા, આ કોઈ ખાલી થિયરી નથી. આઝાદી પછી આ અનુચ્છેદનો વારંવાર ઉપયોગ થયો છે. દાખલા તરીકે 1956માં પોર્ટુગીઝો પાસેથી દાદરા અને નગર હવેલી અને ફ્રેન્ચ પાસેથી પોંડિચેરી. પછી 1961માં ઓપરેશન વિજય કરીને ગોવા, દમણ અને દીવને જોડ્યા. અને 1975માં તો 36માં બંધારણીય સુધારા દ્વારા સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું. આ બધા અનુચ્છેદ 2ના જીવંત ઉદાહરણો છે. બહારથી નવા પ્રદેશો મેળવવાની વાત તો આપણે કરી, પણ શું સરકાર દેશની અંદર રાજ્યોની સીમાઓ બદલી શકે છે? એને માટે આપણા બંધારણમાં છે અનુચ્છેદ 3. અને સાચું કહું તો એનો ઉપયોગ તો અનુચ્છેદ 2 કરતાં પણ ઘણો વધારે થયો છે. અનુચ્છેદ 3 હેઠળ આપણી સંસદને એટલી બધી સત્તા મળે છે કે તમે કલ્પના પણ ન કરી શકો. સંસદ કોઈ રાજ્યનો વિસ્તાર વધારી શકે છે, ઘટાડી શકે છે, એની સરહદો બદલી શકે છે, અરે એનું નામ સદ્દા બદલી શકે છે. અને એટલે જ ભારતનો આંતરિક નકશો ક્યારે એક જેવો નથી રહ્યો, એ સતત બદલાતો રહ્યો છે. પણ સવાલ એ છે કે આ બધું થાય કઈ રીતે? શું પ્રક્રિયા છે એની? તો જુઓ, સૌથી પહેલાં તો રાષ્ટ્રપતિની મંજૂરી જોઈએ. એના વગર બિલ આગળ જ ન વધી શકે. પછી એ બિલ જે તે રાજ્યની વિધાનસભાને મોકલવામાં આવે, એમનો અભિપ્રાય જાણવા. પણ અહીંયા જ આખી વાતનો ટ્વિસ્ટ છે. અને આ બહુ જ મહત્વનો મુદ્દો છે. રાજ્ય ભલે ગમે તે કહે, એમનો અભિપ્રાય માનવો કે ન માનવો એ કેન્દ્ર સરકાર પર છે. એ બંધન કરતા નથી. મતલબ કે સંસદ ધારે તો રાજ્યની ઈચ્છા વિરુદ્ધ જઈને પણ નિર્ણય લઈ શકે છે. બસ પછી સંસદમાં સાદી બહુમતીથી બિલ પાસ થાય, રાષ્ટ્રપતિ સહી કરે અને બસ રાજ્યનો નકશો બદલાઈ ગયો. આપણે આ સત્તાઓની વાત તો કરી, પણ ખરેખર એનો ઉપયોગ કેવી રીતે થયો? ચાલો
હવે રાજ્ય પુનર્ગઠનની એ ઐતિહાસિક વાર્તા પર એક નજર કરીએ, જેણે આઝાદી પછી ભારતના નકશાને એક નવો જ આકાર આપ્યો. આઝાદી મળી એ પછી તરત જ ભાષાના આધારે નવા રાજ્યો બનાવવાની માંગ ખૂબ જ જોરશોરથી ઉઠી. પણ શરૂઆતમાં 1948માં બનેલી ધર સમિતિ અને જેવીપી સમિતિ, જેમાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારમૈયા જેવા મોટા નેતાઓ હતા, એ બંનેએ આ માંગને નકારી દીધી. એમનું માનવું હતું કે વહીવટી સુવિધા વધારે મહત્વની છે, ભાષા નહીં. પણ પછી 1952માં એક એવી ઘટના બની જેણે બધું બદલી નાખ્યું. પોટ્ટી શ્રીરામોલુ નામના એક સ્વાતંત્ર્ય સેનાનીએ અલગ તેલુગુભાષી રાજ્ય માટે 56 દિવસના ઉપવાસ કર્યા અને એમનું અવસાન થયું. તેમના આ બલિદાન પછી તો આખા આંધ્રપ્રદેશમાં તોફાનો ફાટી નીકળ્યા અને સરકાર પર એટલું દબાણ આવ્યું કે તેમને પોતાની વાત પર ફરીથી વિચાર કરવો જ પડ્યો. આ દબાણને કારણે જ 1953માં ફઝલ અલી પંચની રચના કરવામાં આવી. આ પંચે 1956માં પોતાનો રિપોર્ટ આપ્યો અને એમાં એમણે ભાષાને રાજ્યોના પુનર્ગઠનનો મુખ્ય આધાર ગણ્યો. જો કે એમણે એક ભાષા એક રાજ્યના સિદ્ધાંતને સંપૂર્ણપણે સ્વીકાર્યો નહીં, પણ 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાની ભલામણ કરી. અને આ ભલામણોનું પરિણામ શું આવ્યું? 1956માં 7મો બંધારણીય સુધારો. આ સુધારા દ્વારા 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની રચના થઈ. સાચે જ એક ઐતિહાસિક ક્ષણ હતી જેણે ભારતના આંતરિક નકશાને હંમેશ માટે બદલી નાખ્યો. અને એટલું જ નહીં, 1956ના આ પુનર્ગઠને અંગ્રેજોના સમયની એક ખૂબ જ જટિલ વ્યવસ્થાનો પણ અંત આણ્યો. પહેલા રાજ્યોને ક, ખ, ગ અને ઘ જેવા 4 ભાગમાં વહેંચવામાં આવતા હતા. એ બધું જ ખતમ કરીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એકદમ સરળ અને તાર્કિક સિસ્ટમ લાગુ કરવામાં આવી. તો આપણે જોયું કે સંસદ પાસે નકશો બદલવાની કેટલી મોટી સત્તા છે, પણ આ બધા ફેરફારોને સરળ બનાવવા માટે બંધારણમાં એક ખાસ જોગવાઈ છે. ચાલો આ પઝલના છેલ્લા ટુકડાને અને એની પાછળની ફિલોસોફીને સમજીએ. અને અહીંયા આવે છે અનુચ્છેદ 4. આ અનુચ્છેદ એક ઓટોમેટિક અપડેટ સિસ્ટમ જેવું કામ કરે છે. એ એવું કહે છે કે જ્યારે પણ અનુચ્છેદ 2 કે 3 હેઠળ કોઈ ફેરફાર થાય ત્યારે બંધારણના પરિશિષ્ટ 1, જેમાં રાજ્યોનું લિસ્ટ છે, અને પરિશિષ્ટ 4, જેમાં રાજ્યસભાની બેઠકોની ફાળવણી છે, એમાં ઓટોમેટિકલી ફેરફાર થઈ જશે. આના માટે દર વખતે અનુચ્છેદ 368 હેઠળ મોટો બંધારણીય સુધારો કરવાની કોઈ જરૂર નથી. અને આ બધું જ આપણને આજના વિષયના સૌથી મહત્વના નિષ્કર્ષ પર લાવે છે. ભારત એ વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ છે. આ વાક્યનો અર્થ બહુ ઊંડો છે. એનો મતલબ એ છે કે ભારતીય સંઘ એટલે કે આખો દેશ અવિનાશી છે. એને કોઈ તોડી ન શકે. પણ એના ઘટક રાજ્યો વિનાશી છે. મતલબ કે કેન્દ્રીય સંસદ એમને બદલી શકે છે, તોડી શકે છે કે ફરીથી બનાવી પણ શકે છે. તો આખી વાતનો સાર એ છે કે આપણી બંધારણીય વ્યવસ્થા કેન્દ્ર સરકારને કોઈપણ રાજ્યની ભૌગોલિક ઓળખ બદલવાની જબરદસ્ત શક્તિ આપે છે. હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ શક્તિ આજના સમયમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સત્તાના સંતુલનને કેવી રીતે અસર કરે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણા સંઘીય માળખાના ભવિષ્યને નક્કી કરશે.